બપોર પછીના 4 વાગ્યા છે અને જો તરફીને ભૂખ લાગી છે તો આ બધા પડીકા લાવ્યા છે. ભેળ બનાવવાની છે તો હાલ આપણે બનાવી નાખી ભેળ. જો આ છે મોળા સેવ મમરા, છે તીખા સેવ મમરા, એકલી સેવ. આપણે જો આમાં સરસ મજાની ડુંગળી સુધારી નાખી છે અને હવે નાખવાના છે ટમેટા. થોડાક અમથા ધાણા. આ છે આંબલીની ચટણી. હાલો આપણી ભેળ થઈ ગઈ છે તૈયાર. આ બધા જો વાટે બેઠા ભેળની ખાવાની હે. માતાને તડકો બહુ લાગે છે કા મમ્મી? આજ બધા જો પાણી સાટ કરે છે સવારના બપોરના. બધા જો ભેળ ખાવા માંડ્યા છે. કેવી બની હે ભેળ? કયો તો ખરાલા. માતા કે મોઢું બગાડો નથી ભાવતી. આ જો આમલી ચટણી બધા ઉપર નાખીને ખાધી અને થોડીક શીંગ હોતર નાખી. કા ધરતીને બહુ ફેવરેટ છે. હાલો તો આપણે તે હવે ખાઈ લેવી. હાલો બધા ભેળ ખાવા. 4 વાગ્યે ભેળનો નાસ્તો કરીને આપણે બે ગેસ જો હીરા ઘસવા. મજા આવી ભેળ ખાવાની. તમે એવી રીતના ભેળ બનાવતા હોય પડીકા લાવીને તો કોમેન્ટ કરજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો અને લાઈક કરજો અને શેર કરજો. જય માતાજી અને સીતારામ બધાને.